નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ 24। ગુજરાત, ભારત અને વિશ્વના તાજા સમાચાર સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। તો કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે ટ્રાફિકનો ભાર વધતા અનેક મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યના ખેડૂતો હાલમાં કપાસ, મગફળી, મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી અને સંભાળના કામમાં વ્યસ્ત છે। વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં રસ્તા અને ડ્રેનેજની કામગીરી વધુ ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। વડોદરામાં શહેરના વિકાસને લઈને વિવિધ વિભાગોમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સોનાના ભાવમાં આજે થોડો વધારો નોંધાયો છે, જેના કારણે ઝવેરાત બજારમાં ગ્રાહકોની અવરજવર વધી રહી છે। ચાંદીના ભાવમાં પણ આજે ફેરફાર જોવા મળ્યો છે અને વેપારીઓ બજારની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ભારતીય શેર બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું, જેમાં કેટલીક કંપનીઓના શેરમાં વધારો અને કેટલીકના ઘટાડો જોવા મળ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। ભારતીય ક્રિકેટ ટીમ આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે અને ખેલાડીઓ મેદાનમાં સખત મહેનત કરી રહ્યા છે। રાજ્યભરમાં યોજાઈ રહેલી સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવી છે। દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું સક્રિય બનતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો નોંધાયો છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં રાજ્યની શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજરી વધવા લાગી છે। આરોગ્ય વિભાગે વરસાદી મોસમ દરમિયાન લોકોને સ્વચ્છ પાણી પીવા અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે। ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવ જેવા રોગોને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે વિભાગે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે। હવાઈ મુસાફરીમાં વધારો થતાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી માટે વિવિધ કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે। શહેરોમાં સફાઈ અભિયાનને વધુ વેગ આપવા માટે સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા। રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ વધાર્યું છે। યુવાનોમાં સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે। સોશિયલ મીડિયા પર વિવિધ વિષયો સાથે જોડાયેલા વિડીયો અને ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। વેપારીઓ અને ઉદ્યોગકારો બજારની સ્થિતિ અને આગામી તહેવારોની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। ચોમાસાની ઋતુમાં ઠંડક ભર્યા વાતાવરણને કારણે લોકો પરિવાર સાથે ફરવા અને વરસાદી મજા માણી રહ્યા છે।